તો જો ગાઈસ હોય તો કાલે મારા રશ્મિકાબેન મોદા પડે ને આજે બસ પૂજા મોદી પડી ગઈ છે. શું કેવું બોલ તો ખરા. શું થયું કે તાવ આવ્યો? ઓ તાવ આવ્યો. કાલે રશ્મિકાબેન મોદો પડે તો દવાખાને જઈને દવા લઈએ એટલે કમ્પ્લીટ થઈ ગયા અને એક બાજુ વળી આરે મોદો પડે વખત હું ખોલું હાથ બદલી. તો હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે આપણે સવારમાં ઉઠી ગયા, ચા પાણી કરી દીધા છીએ અને જો ગાઈસ વિરમસિંહ પહેલાં ફોન કરી. ગુડ મોર્નિંગ. આવડી નહીં વિરમ. વિરમ ગુડ મોર્નિંગ. તો જુઓ ગાઈસ પહેલાં ફોન ફેરી છે. અરે મસ્ત સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. એક મિનિટમાં આપણે હવે જઈએ છીએ ઘરમાં. તો ગાઈસ પહેલાં ઉઠી ગયા છે. જો ગાઈસ હોય તો પપ્પા દીવા બત્તી કરી. ગુડ મોર્નિંગ પપ્પા. શું કરો હતા? એ બળેલું હા એ પેલા એનું છે ચોથી તો જો ગાઈસ અમારે શાકભાજી ને બધું લાવે તો ધોઈ ધોઈને મૂકી દઈએ છીએ આ રીતે અને પછી ફ્રીજમાં મૂકી દેવા એટલે પછી શાકભાજી કમ્પ્લીટ થઈ જાય. અને ગાઈસ આપણે રાતે ગયા હતા સિદ્ધપુર તે કેમેરો લાવી દીધો ને આપણે ફેમાં આવી દીધી બેબી શોર માટે ફોટા પાડવા માટે મસ્ત કેમેરો આપણે લઈ લીધો છે અત્યારે. અને આપણે કેમેરો બીજો પડ્યો હો કંઈ કેમેરો પડે આપણે એક કેમેરો તો લાવી દીધો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચાલ વહેલા ઉધરો ખાયા. ઉધરસ થઈ ગયો તો ઉધરસ જ ખાવું કરું. તળેલું શું ખા? તળેલું ખાવું તો શું ખાવું તળેલું કશું ખાતી તો હું નહીં ખાધું ખાવાનું કહો. પેલા એક બાજુ ના પાડી ને એક બાજુ તો ખાવાનું. હવે ઉધરો મટાવી દેતા નહીં ખાવાનું. ત્યાર પછી ચો ખાવું પણ અમે ચો ખાવું બહારનું કશું ખાતી જ નહીં. બહારનું તો બધું મંગાવતો હોય મમ્મી. તમે લાવતા નહીં છતી ખાતી હશું. બહારનું કશું ખવડાવતા તો હોય ને ખવડાવીએ તો હોય બહાર તો ખાતી બહારનું નહીં ખવડાવતું ઘરનું ખવડાવો. ખાઈ લેવાનું ઘરનું. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. તો વહેલા નહીં લીધું. અમારે તો રોજ યાદ નહીં એમ તાકું તો કોમે જવાનું છે. એ વાત સાચી. કોમે જવાનું જવું પડે ને તો પૂરા તો થઈ ગયા. તો પૂજા બધું વહેલા ઉઠો તો વહેલા ઉઠાઈ જતું. સારું કર્યું. હું એ વિચાર કરছো માં વહેલા વહેલા ઉઠી જાય રહી એ બ્લોગ બનાવ્યો વહેલા ઉઠી જતું હેપી બોય. ચાલો સારું ચલો. અમે અત્યારે દૂધ પીધું ને આ દૂધ પીશે આટલા દાખલ પીધું નથી પીધી મોડા ઉઠે કે નહીં પીવું હવે તમે બેગવા મારી દે તમે એ કારણ કે તને રશ્મિકાને જમના દેખાતા ને જો આવી જાય. ગુડ મોર્નિંગ જમનાબેન. તો જો ગાઈસ હોય તો સવારમાં અમારા જમનાબેન હે ને વહેલા કચરા પોતા ધાબા ઉપર કરી દઈએ. અમારે ઊંઘવા ના દઈ. અમારે ઊંઘવાનું કારણ ઉઠાડવાનું કારણ કોણ? જમનાબેન. શું કહ્યું જમનાબેન? આ બાત તો જો પહેલા કોણ પાડી જાય. પહેલા 6 વાગે લાગે ઉઠાડવા આવી તો પણ 6:30 વાગે ગાઈસ પોતું મારવાનું કચરો વાળો આવશે ધાબા ઉપર તો પણ ઊંઘ ખરાબ કરશે. હા ના ચાલે નહીં એવું પણ ઉઠે તો એટલે વહેલા કેટલું વહેલા ઉઠવાનું 8 વાગે ઉઠીને વહેલા ઉઠવાનું છે. 8 વાગે ઉઠીને વહેલા ઉઠવાનું છે. તમે વહેલા કહેવાય ભાઈ એ તો સારું કહેવાય. આજ તમે તો આડા ડ્રેસ પહેર્યા હતા તમે. હું રાતે મોડા આવી હતી ને પછી થાક લાગ્યો તો તે ઊંઘી ગઈ. ચલે મોડા આવ્યા હતા થાક નહીં લાગતો. એવું ચમ ઊંઘ આવી જતી થાક લાગ્યો તો એને ઊંઘી ગઈ. તે હવે નાવું કેટલા મોડા 10 વાગે આવી હતી. 9:30 વાગે આવીને થાકી ગઈ ને. હા સ્ટેશન વધારા હતા હું. હા જો ગાઈસ આપણે ગયા હતા કેમેરો અંકિતજીનો તો આપણે જો કોમ્પ્યુટર ચાલુ કરી દીધું છે. કેમેરાનું વોલ સેટિંગ રીસેટ કરી દીધું છે આપણે ફાઇનલી. કોમકાજ બધું કરવાનું હતું એ કારણે આપણે બધું કરી દઈએ. તો જો ગાઈસ હોય તો પૂજાને આવી જશે કપડો હુકવવા. નહીં લીધું ના દોન પહોંચી ગયું એવું કપડો હુકાતો હતો. નાસ્તો બસ્તો બનાવ કે મેગી ખાઈ યાદ તો હા તો તું મેગી બનાવી. હું તો શાક સમારવા બેહતી હતી. ચનું શાક ખૂબી ઉડીનું નાસ્તો બનાવ કરતા ખાઈએ મેગી બેગી. હા તો તું બને મેગી.
મંગાવો તું બનાય ચી પણ બધું નાખ્યું અંદર હું તો સુપ્પી બનાવું પછી હા પેલી જે નહીં આવડતી મને. જે બનાવો સુપ્પી બનાવો કે હુપ્પી બનાવો મંગાવો. આ તો તારા હાથની ખાવી મારે આમ ઘણા દાડા અમે બનાવી એમાં તો તું બનાય આ કોમ કરું ને કે તું બનાવ તો મંગાવો ચલી મંગાવું કે પપ્પા હી? ખબર નહીં તો કોઈ લાગે તો આપણે બે લસણી નવડે ચાલ છે રશ્મિકા પૂછી લે ને દસ વિરમભાઈ તો સાદી જોવો એમાં તો વધારના બાપતી પણ વધારના બફાઈ હતી ને કે હાવ પૂરી થઈ જાય જાડી હાથમાં નહીં આવતી થઈ પણ બાફાની જ નહીં ને સીધી હું તો વંઘારી જ દઉં સીધી તો ચાલો તો મસ્ત બનાવજો બહુ બફાના દેવી પાછી બહુ બફી જાય ને તો હાવ પેલું ઓગળીઓ ખાઈ જો હરી બનાવે ચટપટી બનાવજો ઓગળીઓ એટલે બાકી જ નહીં ડુંગળી ટોમેટો મરચાં નાખજો ઉપરથી પછી કોથમીર નાખીને મસાલો નાખીને ઉપર ડીશ બની નાખી દીધો ચાલો ને પચાડી પણ ડીશ હું આવી હલવા નહીં આવું છું અરે એ રંગ જ પકડાજો સારું ઓકે ડન થઈ જશે આ તો પૈસા લાવો તો હાડો પૈસા તો એ આલો વિરમભાઈ તે લેતા આવી જો હેડો મેગી મંગાઈ દો એવું ઓહો મેગી મંગાઈ દો એ વિરમ! આવજે તો જો ગઈ છે રાખો કોમ કાજ કરી જુઓ મારું ભાઈ શું કોમકાજ કોણ કોમ? હવારોના ગેમ એટલે કોમ હા એટલે કોમ છે એમને તો નહીં કહેતો હોય હા મેગી લેવા જવાનું હા જતા કહેવાનું સાહેબ લેજે મારો ભાઈ તો જો ગઈ છે તો ના પાડી છે ઠીક હા રમવાનું ચાલુ છે એટલે ના ગેમ પાડી રમી કશું કોમકાજ નહીં કરતા હવારોના ગેમમાં ફોન જ લઈને બેઠા છીએ રે ઠીક હા રમે તો જા ડવા જા કે પણ તું ના બાબા કેન્સલ ના ના ખાવાની ભૂખ લાગી છે મંગાવ હેડો તમે બનાવો ખાઈ ગઈ મેગી બની જ નહીં મેગી રેડી થઈ ગઈ એવું તો વધારે બફાઈ ગઈ ને તો આ કર્યું છે બરાબર રેડી રશ્મિકા બેન તમે બનાવો રોટલી રોટલી બનાવી અંચાનું શાક તું બી રોટલી કરી દે ને ઘી વાળી રોટલી કરી દે હમ? પેલા હા તો તે વોકો કાઢો તો હું પકડી લઈ છું હું? મેગી કાઢી લે બસ વિચાર કર ખા. રોટલીથી પકડી હું આજે અમારા રશ્મિકા બેન તો નહીં હાથેથી નહીં પકડી રોટલીથી પકડી હતી બોલ શું ગરમ રશ્મિકા નહીં ખા મેગી હા ચમ તો વિરમનો તો તને ગાડી દે વિરમભાઈ ના પાડી કે મને નહીં ખાવી ના આવી નહીં ભાવતી એ ઓન તો પેલી મૂકી બનાવી જ નહીં ઓની તો બની આવતી પણ ના પાડી ને પહેલી વાર વિરલ પાડી ચલો ગાઈસ આપણે મેગી બેગી ખાઈ લઈએ મૂડી નહીં મેગી એ તો મેગી નહીં ખાવી રમ ચમ નહીં ભાવતી ચમ તો આમ તો ખાતો હોય ને નહીં ખાતો તો ગાઈસ વિરમ તો ના પાડી છે અમારે તો હવે તો ખાઈ લઈએ મેગી ભૂખ લાગી હે इसका ભૂખ લાગી કે નહીં લાગી થોડી થોડી લાગી ચલો ગાઈસ મેગી બેગી થઈ ગયા આપણે હવે તો જો ગાઈસ હોય તો બધી ચર્ચા થાય છે ફોટોશૂટ કરવાની બીમો સ્ટોરમાં તમારે વિરમ સર ફોટા પાડી દેવું કે વિરમ પાડી દે ને આવડે ને શીખવાડો તો ખરી છે એવો આપણો છો પાડતા ને પહેલા ના પાડતા વાર્તા ના હોય તો કોક ફોટો ચલા કે જવાનું આપણે બાર મંદિરમાં યાર ઓગણવાડીમાં જવાનું 2 વાગે પછી 2 વાગે આસપાસ કીધું 2 વાગ્યા પછી જ જવાનું 2 વાગ્યા અઢી વાગે જોઈ જઈએ ચાલો એટલે ને એટલી કાંઈ પેલી ઝેરોક્ષો કાઢવાની ને કાઢી દો તમે તો મને આજે સીજી કરવાની મને તો જો ગાઈસ હોય તો કાલે મારા રશ્મિકા બેન મદદ પડે ને આજે બસ પૂજા મદદ મોદી પડી ગઈ છે શું કેવું બોલ તો ખરા શું થયું કે તાવ આવ્યો ના રે ના ઓ તાવ આવ્યો રો શું કે કાલ રશ્મિકા બેન મદદ પડે તો દવાખાને જઈને દવા લઈએ એટલે કમ્ફર્ટ થઈ ગયા અને એક બાજુ વળી આરે મદદ પડે ખોશી થઈ ગઈ ઓખો તો ખોલો હાથ બદલી જવું દવાખાને તે ચમ તમે દાબેલી ખવડાવી એટલે શું કે રસ્કા તમે દાબેલી ખવડાવી ગયા દાબેલી તો તમે ધતેન કરો ને કે હાય. રશ્મિકા બોની મંગાઈ દાબેલી લેતા આવજો કે કોને કીધું તું હા કોને કીધું તું માજી કીધી કાલ વિરમભાઈ હું એટલું ના પાડું બહારનું ખાવાની કારણે નહીં લાવતો હું જલ્દી માન મેં તો નથી મંગાવ્યું ના આ પાસે કે બહારનું કે ખવડાવવા કે કશું પેલું થાય કે એ પેલું થાય આ બહારનું ખાઈ ખાઈને તો મોદા પડી આ બહારનું વસ્તુમાં શું ખબર કોઈ નક્કી ના સમજી લે એમને દવા જમ રોજ નહીં ખાતી તો કે આમાં તો એવું થાય ને કા આમાં તો બહારનું ચેલું ખાઈ જાય કા આમાં કોઈ થાય ને લગે કીધું હવે જો કોક જ વખત એમાં આવતી તું તો હમણાં મોદી પડી આવતી મોદી તું પેલા પડી શું કહ્યું રસિકા આ પછી રશ્મિકા બેન નો વાર આવે ને રશ્મિકા બેન કાલ દવાખાને જે લાત કમ્ફર્ટ થઈ ગયા અને આજ પાછા હાર્યા હા પાહો
મોઢો એટલે પર આ આંકડો આમથી આમ જ કરો હા હા ઊંચું નહીં થાય એટલે બાબુ વાત સાચી છે માથું દબાવજો તે હમ? માથું દબાવજો આપણે પેલું મશીનથી લાવો ને દવાઈ દઈએ માથું દબાવવાનું નહીં કઈ હાથ કે પગ દબાવવાના ચમ માથામાં માથું ફોડવું હોય તમારે મારું એમાં જો હે ફોડવાનું હે પહાનો મગજ આગળનો મગજ પહાડ જતો રહેતો કશું ના થાય ના થાય ના થાય એવું મગજ ફરી જાય હવે. ના ફરતું ફરક જ કે કોઈ ત્યાં લાગી ફરી જતો હા ગોડા જેવું કરતો ગોડાયો કરો પે ચીવ વરાજો ચીવ કરે જેવું કરે ગોડી તો તાણે ખબર પડે ગોડાયો છે વી કરો એવું કરે ગોડાયો કરે પે એવું તને મગજ આગળનું પાછળ જતું રહે પાછળનું આગળ મારે કે ના જાય તો હું તો ગોડાયા કરું હરાપવાનું હા ના જતું તો હું તો હરાપવાનું ગોડાયા કરું એવું ગોડાને જઈને બેરવ ના ઉના કશો વાંધો નહીં હવે તો એવું કરશો હો તો હજુ બપાડું હો કેવું બીજા પતા પાંચ સેવા કરાવ ચીવી હાથી કરીને શિકાર તો સેવા કરાવે ઈ હો શિકાર સેવા કરાવ હો કે શિકાર કોઈ ના કરી આ હાલ કરતા ને ભાઈ તો ઉતર કરી તો હાલ નહીં કરતા પછી ગપ્પડે અમારો રાવા જેવા ખોટું તો બોલતી જ નહીં હવે લો માથું દબાવો હેડો મારું બીજું માથું તો કશું દબાઈએ નહીં શાંતિ રાખ શાંતિ કરવું. માથું દુખો એવું માથું બોલી જાઓ ગબા નાખું કંદર રાખું ખેંચાય તો જો ગાઈસ હોય તો કોક સબ્જી બબ્જી બનાવી છે અત્યારે કઈ સબ્જી બનાવવાની તો દરજો તો અદર જોઈ તો દરજાની તું ડાયરેક્ટ કટિંગ કર કઈ રીતે કટિંગ કરી ડાયરેક્ટ કટિંગ ના કરાય હારો હારો એડવું પડો આવું. જીવતી કપાસનું એવું હોય આવું તો બગડી તો જણા ભજીયા બની ને બધા ભેજા જ ખાવાય હા રોજ રોજ તો ના મારે તો દેખાવા ભજીયા ભજાવા બાકી હા પૂછ્યું તો જણા ભજીયા બની ને બની બધાનો બની બનાવવા તો બધાનો બની એવું હુઓ. પણ તો છે કે રોજ રોજ છે ને બચ્ચો ભાવી ભજીયા જ નહીં ખાવા ભાઈ આપણે ખાવો તો ના ભજીયા આપણને નહીં ખાવા તાણ હો ગયો इसका તો ચી તૈયાર इसका હવે તું બી સોવરની હારી એવું રાખડી બાકડી લા કયા રક્ષાબંધન આવે છે હવે મુસ્તિજાબી માટે લાવી મારા માટે લાવી કોઈ રાખડી ચાલ તમાર વાળે મારે રાખડીઓ લેવાની બિયારી માટે લાવી તો અમારા માટે લેવાનું જવાનું પહેલા કે મારે બંધી દો તો વાલા પર બંધાવ મને જતું રહેવાનું પીસ લાવવા જવું પડે વાટામાં હવે આવું પૂનમ ના એક ના દે હા હા મારા દે રાખડી એવું ચાલો તે એવું વધુ નહીં મારે જ રાખડીઓ લેવાની બાકી. એ તો હવે વીકો વાળા નહીં આવતા ને સર ને કે એ ચેટલા હાલ નહીં આવી તો પૂનમ ના આગલા દિવસે આવશે તો પછી તારું ઉતરવું તો પછી બજારમાં જવું પડે એવું ચમ કે મારે રાખડીઓ લેવાની બાકી પછી હું ઇકન તો અમારી કમ કોમમાં તો કોણ આવવાનું વાળા એ વાત સાચી ચાલે તને હો ચબા આવી પણ નહીં બરાબર અમુક અમુક વખત આવી કશો વાંધો નહીં હવે જો